કેન્દ્ર સરકારનું સ્વચ્છ ભારત મિશન નવસારીના એક વિસ્તારમાં ન પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીની શ્રદ્ધા હોસ્પિટલની સામે આવેલા વિઠ્ઠલ મગનની ચાલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ટોયલેટનો અભાવ છે. એટલે કે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હર ઘર ટોયલેટનું જે અભિયાન હાથ ધર્યું હતું તે નવસારીમાં 100% બતાવી દેવામાં આવ્યું, પરંતુ આ ચાલ સુધી કદાચ આ અભિયાન પહોંચ્યું નથી. ક્યાં તો અધિકારીઓને કે કોઈને રસ નહીં હોય એટલે ત્યાં સુધી પહોંચ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિવાર લોકો, આ જે વિઠ્ઠલ મગનની ચાલ આવી છે એ લોકોએ આજની તારીખે પણ બહાર શૌચ કરવા માટે જવું પડે છે. પુરુષ હોય કે મહિલા હોય, તમામ લોકોએ બહાર શૌચાલય માટે જવું પડે છે અને આ ખૂબ શરમની વાત કહી શકાય. ખાસ કરીને આજે તે લોકો સોસાયટીના રહીશો છે તે પહોંચ્યા હતા નવસારી મહાનગરપાલિકા ખાતે અને તેઓએ પોતાના વિસ્તારમાં, એટલે કે જે વિઠ્ઠલ મગનની ચાલ શ્રદ્ધા હોસ્પિટલ સામે આવી છે ત્યાં પાણી અને તેઓને અન્ય પણ ગટરની પણ સમસ્યા છે, જેથી કરીને તેઓ પહોંચ્યા હતા અને સાથે સાથે તેમને ત્યાં સંડાસ બાથરૂમ નથી અને તે લોકોએ બહાર શૌચાલય માટે શૌચ કરવા માટે જવું પડે છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. અમારે પાણીની, ગટરની, પછી ચોમાસામાં બધી જાતની અમને તકલીફ છે. જે ભાજપમાં જે ચૂંટાયેલો છે એ ખાલી કોંગ્રેસ આવે એનું ઇલેક્શન ત્યારે જ અમારે ત્યાં આવે, ત્યાં સુધી અમને કોઈ જોવા નહીં આવે. ને ધારો કે પાણી ભરાઈ જાય ને તો અમને એટલા કમર સુધીના પાણી સુધીને અમને બહાર બોલાવે, પણ પોતે એ લોકો અમારા મહલ્લામાં જોવા નહીં આવે કે આ લોકો કેવી રીતે રહેતા છે. એટલે હમણાં અત્યારે છે ને અમને ગટર લાઈન 2 વર્ષથી વચ્ચે વચ્ચે ખોદીને નાખી ગયા, પછી હજુ તક જોવા આવ્યા નથી. બધી વસ્તુ તેડું મેળું છે, કોયરા પડે અમે પડીએ ને અમને એટલી બધી મુસીબત પડે ને આ લોકો કોઈ અમારી તકલીફ જોતા નથી. શું માંગ છે? અમને બધી જ માંગ છે. અમને ઘરની માંગ છે, અમારા ઘર નામે કરી આપો અમને. તો અત્યારે જ્યાં સુધી અમે રહીએ ત્યાં સુધી અમને ગટર લાઈનની સગવડ કરી આપો, કેમ કે અમારે જો ને મલ્લામાં ફટ્ટે કંપાવન છે અમારું વચ્ચે ઘર છે. ધારો કે વધારે પાણી થઈ ગયું તો અમને નીકળવાની બી તકલીફ છે કે અમારા મલ્લામાં કઈ સાધન બી નહીં આવી શકે કે અમને બહાર કાઢી શકે, આટલી અમને તકલીફ છે. તો દર્શનાબેન રાઠોડ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. દર્શના રાઠોડ. શું સમસ્યા છે? અમારે અત્યારે ડેનેસ લાઈનની સમસ્યા છે. જેલા છે કામ હતું, વચ્ચે જેલા પાછા અરજી કરેલી પણ એ લોકો આવેલા, કામ બામ બધું ચાલુ કર્યું, અધે વચ્ચે ચાલુ કામ મૂકીને એ લોકો બધું એમને મૂકીને જતી રહેલા છે. 3 વર્ષ થઈ ગયા, હજુ બી એ લોકો આવ્યા નથી. આ ફરીથી અમારે અહીંયા પાછું આવવું પડ્યું અરજી આપવા સારું. તો બી એ લોકોએ કીધેલું છે તાત્કાલિક મેં કામ કરાવું. હવે જોઈએ તાત્કાલિક કામ થાય નહીં થયું તો પાછું અમારે અહીંયા આવવાનું થશે. અમે એવું નથી કે એ નથી, આમ આખો એરિયા અમારો બંધ ફટેથી, બરાબર, આખો એરિયા બંધ ફટે કે આવવા જવાની જગ્યા નહીં મળે, ની પાણી સમસ્યા, પાણી જવાની એ નહીં મળે, કઈ જ નહીં મળે અમારું બધું વસ્તુ. એટલે બધી જ અમે આખા ફટેથી ગોંધાયેલા માણસ છે. કેટલી વખત અહીં અરજી કરવા આવેલા છે પણ એ લોકો કઈ કામધાજ કઈ કરતા છે નથી. બધું વસ્તુ આવે બી તો બી ચાલુ કામ મૂકીને એ લોકો કામ રોકીને જતી રહેતા છે. કઈમાં જે લોકો કામ બામ કઈ કરતા છે નથી. પાણી બહાર જવાની આપદા છે અમને, સંડાસ બધું જ અમને આપદા છે. એટલા જ છે. ગટર લાઈન ની માંગ છે. હવે એ લોકોએ કીધેલું છે કે ગટર લાઈન માં તાત્કાલિક તમને કામ ચાલુ કરી આપું કીધેલું છે. હવે જોઈએ એ લોકો તાત્કાલિક કામ ચાલુ કરવા આવે તો જ અમે એ કરવું, નકર પાછા નહીં આવે તો ફરીથી અહીંયા પાછી અમારે અરજી આવવું પડશે. એ ખાતે નહીં, બધા આદિવાસીના, બધા સમાજના બધા માણસો અહીંયા ભેગા થયા. હવે આ છેલ્લેના લાસવાલી થાય. રેવાબેન રાઠોડ શું જણાવે છે, આવો સાંભળીએ. અમારે ગટર લાઈનની સમસ્યા છે, ડેનોસની પ્રોબ્લેમ છે, પછી સંડાસની આપદા છે. અમે કઈ રસ્તા પર ડબ્બા લઈને બેસે, મારે તો ગમે ત્યાં બેસે, બૈરા કા બેસવાના. આટલા પાણી ને પેલો કઈ કે આવો અત્યારે તો રાતના ખા જાય પાણી ભરે કોયરા હાથે. એટલે અમને ડેનોસ લાઈન પહેલા જોઈએ, ઘેરનું જોઈએ, પછી રસ્તો જોઈએ, બધું જોઈએ અમને. ખુલ્લામાં જે જીનની બાજુ એ તો જીન છે તો સારું છે કે જીન મારો જવા દેતો છે. જીન બંધ થઈ જાય તો અમે રસ્તા પર સંડાસ કરીએ, પછી ડબ્બા લઈને અહીંયા આવવું પડે પછી અમારે.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આ થઈ એક વિઠ્ઠલ મગનની ચાલની વાત. તો બીજી બાજુ જે વાત કરવામાં આવે સ્ટેશનની પશ્ચિમ બાજુમાં દેવચંદ ચાલ આવી છે અને આ દેવચંદ ચાલમાં પણ પાણી અને ગટરની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યાંના રહીશો પણ આજે નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત કરી છે કે તેમના જે વિસ્તારમાં 1955માં જે ગટર બની હતી જે અત્યારે હાલમાં તૂટી જવા પામી છે, નુકસાન થયું છે અને જેના કારણે લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે. તો જે ગટરની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે તે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે ત્યાંના સ્થાનિક અગ્રણી એવા ઇબ્રાહિમ સૈયદ શું કહે છે, આવો સાંભળીએ. હું ઇબ્રાહિમ સૈયદ, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 2. અમે દેવચંદ ચાલ વાસીઓ અમારી ગટર અને પાણીની સમસ્યા લઈને આવ્યા છે. અમારી દેવચંદ ચાલમાં 1955થી ગટર લાઈન નાખવામાં આવેલી છે. હવે તે લાઈન આજની તારીખમાં બેસી ગઈ છે. હવે જેના લીધે લોકોના ઘરોમાં પાણી જતું છે ને ગંદી વાસથી અમે ત્રાહીમામ પોકારી ગયા છે. એવી જ રીતે પેલા વરસાદી પાણી બી દેવચંદ ચાલની અંદર જ પ્રવેશે છે. હવે તેના લીધે આખું પાણીનું વહેણ દેવચંદ ચાલમાં જતા લોકોના ઘરોમાં પાણી થઈ જાય છે. આજે કેટલાકના ઘરોમાં લોકો માંદા પડેલા છે ને તેવી જ રીતે પીવાને પાણીની સમસ્યા બી એવી જ છે. પીવાનું પાણી પણ ગંદુ ને દોડું આવે છે ને ફોર્સ તો બિલકુલ છે જ નહીં. હવે વર્ષો જૂની લાઈન હોવાથી અમારે નવી લાઈનની જ અમારી માંગણી છે. અહીંયા તો મૌખિક રજૂઆત અમે કરી થાકી ગયા. હવે અમે કાગળ વગર વસાવા સાહેબને મળવા આવ્યા. હવે જોઈએ ક્યાં સુધી એનું નિરાકરણ આવે. તો દેવચંદ ચાલના અર્ચનાબેન ચિતે શું જણાવે છે, આવો સાંભળીએ. અમારા ચાળીમાં 25 વર્ષ થઈ ગયા ડ્રેનેજ લાઈન લખાયેલી, બધી ઈંટના ઈંટ નીકળી ગયેલી છે. હમણાં તો હાલત એવા છે કે બધા જીવડા ઉપર આવતા છે ઘરમાં. તો તમે એવું હોય તો તમે આવીને જોઈ શકાય. અને વોટિંગ હોય ત્યારે બધા આવી જાય નમસ્તે નમસ્તે કરતા. હમણાં કોઈ જોવા કઈ આવે નહીં. નવી ડ્રેનેજ લાઈનની માંગ છે અમારી. તો નાયબ કમિશનર જેયુ વસાવા પણ આ બાબતે શું રિપ્લાય આપે છે, કારણ કે એમને પાસે રજૂઆત કરવામાં આવી તો તેઓ શું કહે છે, આવો સાંભળીએ. એટલે જે વિઠ્ઠલ મકનની ચાલ છે એમાં ડ્રેનેજના કેટલાક પ્રશ્નો બાબતે રજૂઆત થઈ છે. એ બાબતે ડ્રેનેજ શાખાના જે અધિકારીઓ છે એમને સૂચનાઓ આપીને તાત્કાલિક આ કામગીરી થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને આવનારા સમયની અંદર વધારે ટીમો મૂકીને અને આ જે નાગરિકોના જે ખાસ કરીને પ્રશ્નો છે, પીવાના પાણીના લગતા પ્રશ્નો છે કેટલાક, અને કેટલા ડ્રેનેજના પાણી ઉભરાવાના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો બાબતે અલગથી ટીમોની વ્યવસ્થા કરીને અને આનું તાત્કાલિક સોલ્યુશન કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. અને રેગ્યુલર એનું મોનિટરિંગ કરીને આવનારા સમયમાં ઝડપથી આ તમામ સમસ્યાઓ જે છે એનું સમાધાન થાય, સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હા, એટલે દેવચંદ ચાલના જે નાગરિકો છે એમનો ડ્રેનેજનો પ્રશ્નની એક રજૂઆત હતી અને લો પ્રેશરથી પાણી આવે છે તે પ્રકારની રજૂઆતો છે. એના માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ શાખાના જે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને બનતી ત્વરાએ એ તમામ જે એમની જે રજૂઆતો છે એનું સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા મિશનની ખૂબ મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી. હર ઘર શૌચાલય માટે લોકોને પૈસા ફાળવવામાં આવ્યા હતા અને એમાં અનેક ગોબાચારીઓ પણ સામે આવી હતી. પરંતુ નવસારીનો એક વિસ્તારમાં આજે સરકારની હર ઘર
ટોયલેટ જે હતું તે પહોંચી નથી, એટલે સ્વચ્છતા ભારત મિશન ત્યાં સુધી પહોંચ્યું નથી અને પરિવારે અત્યારે હાલમાં જાહેરમાં શૌચ કરવાની જરૂર ઊભી થાય છે અને ખૂબ દુઃખદ વાત કહી શકાય. કારણ કે આજના સમયમાં આટલા આધુનિક યુગમાં જ્યારે એઆઈ આવી ગયું છે તેવા સમયમાં જ્યારે શૌચ કરવા બહાર જવું પડે એ નવસારી મહાનગરપાલિકાની કમનસીબી કહી શકાય, અધિકારીઓની કમનસીબી કહી શકાય કે જેના કારણે આ લોકોએ આ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ જે પરિવારો છે તેમના માટે જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે તેવી માંગ સાથે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.